કડકડતી ઠંડી માટે હજુ થોડી રાહ જોવી પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। પવનની દિશા બદલાઈ છે। પૂર્વ તરફના પવન ફૂંકાયા। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। 5 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે। दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 5 दिन तक। उसके आगे 2 दिन जो है 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का पूर्वानुमान दिया गया है। और अहमदाबाद का जो पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा और जो लघुत्तम तापमान है 13 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। कोस्टल में अभी जो पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से चल रही है। રખડતા શ્વાનનો આતંક દરરોજ 1 થી 2 લોકો પર હુમલો કરતા હોવાની સ્થાનિકોની બૂમ। વોર્ડ નંબર 18માં રખડતા શ્વાનથી લોકોમાં ફફડાટ। છેલ્લા 15 દિવસથી રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે। શહેરના કોઠારિયા વિસ્તારમાં આવેલા જૂના ગણેશનગરના રખડતા શ્વાનના કારણે સ્થાનિકો પરેશાન છે। વારંવાર રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા નથી કરાઈ કોઈ કાર્યવાહી। સ્થાનિકોનું કહેવું છે કે હવે આ વિસ્તારમાં રહેવું મુશ્કેલ બન્યું છે। વિસ્તારમાં શ્વાનોથી ડરીને રહેવું પડે છે। રાજકોટ શહેરના જૂના ગણેશનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી આ શ્વાનનો આતંક વધ્યો છે। અહીંયા જે છે નીકળતા લોકોને શ્વાનનો ડર સતાવી રહ્યો છે। આ વિસ્તારમાં જે છે અત્યારે આપણી સાથે બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, શ્વાનનો ડર કેવો? બહુ જ ડર છે ભાઈ। અમારે એટલો છે ત્રાસ કે વાત પૂછોમાં। અમારે બહાર નીકળવું હોય ને તો અમારે વિચાર કરવો પડે કે છોકરાઓ રમે હે તો અમારે એની પાછળ રહેવું પડે। એટલું કૂતરાનો ત્રાસ છે અમારે। હા, 2-3 જણાને કઈડી ગયા। જો અદા આવ્યા એને કે નાના છોકરા સ્કૂલે જતા એને કઈડી ગયા। અમારે વસ્તુ લેવા જવું હોય તોય કઈડી ગયા છે। અમે ફરિયાદ કરી છે પણ કઈ મ્યુનિસિપાલિટી અમારી ફરિયાદ લેતી નથી। બે નાના છોકરા હતા એમને કઈડી ગયું હતું એ કૂતરું, બરોબર। અને એવી તો કેટલી વાર કેટલા જણાની પાછળ દોડે છે। પછી દોડીને કેટલુંક બિચારો દોડી હગે, પડી જાય, કોઈ લાગી બાગી જાય, હાથમાં બેગ હોય, દોડીને છોકરું પછી દોડી તો હગે નહીં કઈ। ચોક્કસથી અહીંયા આગેવાનો પણ છે, તેમને કોર્પોરેશનમાં રજૂઆત પણ કરી છે। આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો તમે, આરએમસીમાં ક્યારે રજૂઆત કરી છે ખરી? હા, અમારા વિસ્તારમાંથી અમને માહિતી મળતા મુજબ અમે પણ આરએમસીમાં જાણ કરી હતી કોલ સેન્ટરમાં। ત્યાંથી અમને એવો જવાબ મળ્યો કે તમે ઝોન ઓફિસમાં જાણ કરો। ઝોન ઓફિસમાં પણ જાણ કરી અને ત્યાંથી અમે રજૂઆત કરી છે અને આગળ અમે કોર્પોરેટરશ્રીઓને પણ જાણ કરેલી છે। આ વિસ્તારના લોકો છે તેની એક જ માંગ છે કે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક જે છે તે શ્વાનને ઝડપી પાડવામાં આવે અને શ્વાનના જે ત્રાસ છે તેમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની પણ માંગ છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।